એટલે આપણા ગામની 1500ની વસ્તીમાં કમસે કમ મિનિમમ મારા અંદાજ પ્રમાણે 40થી 50 સરકારી કર્મચારી છે. મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે જે આપણા ગુજરાત ગવર્મેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તેમની અથાગ મહેનત અને પરિશ્રમથી સફળ થઈ અને નોકરી લાગ્યા છે. એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમની પાછળ એમના ભાઈ વાલી તરીકે એમના પિતા એ લોકોએ પણ ખૂબ મહેનત કરી છે. એ બદલ એમને બી ઘણો જ હું આભાર એમનો વ્યક્ત કરું છું. બીજું કે જેટલી જ આપણે મહેનત કરશું અને એ મહેનત કોઈ દિવસ આપણી અફેલ જતી નથી. લગભગ હું સુબાજી માસ્તર, પછી અંબારામભાઈ, એમના ભાઈ દિનેશભાઈ 1996થી ત્યારવાળાની જ્યારે સ્કૂલ હતી મોસ્ટ ઓફલી 30% સંખ્યા આપણી હતી ચાચાસણાની. ત્યારે વાહન વ્યવહાર હતો નહીં. ત્યારવાળાથી આપણા ગામથી ત્યારવાળાનું ભાડું કેટલું 50 પૈસા હતું. તો પણ સાધનની વ્યવસ્થા નથી. અમે મોસ્ટ ઓફલી ચાલીને જતા. આપણા વચ્ચે જે સામાબા છે એમના દીકરા ભાવેશભાઈ, હું મોસ્ટ ઓફલી અમે બંને સાથે ચાલતા જતા. ત્યારબાદ આપણા ગામમાં જો ગવર્મેન્ટમાં લાગવાની શરૂઆત તો અંબારામભાઈના ભાઈ દિનેશભાઈ એ લાગ્યા શિક્ષક તરીકે. પછી એમના કઝિન પ્રહલાદભાઈ BSF, પછી અંબારામભાઈ લાગ્યા. પછી એના પછી હું અને ગુલાબભાઈ, જેમાભાઈ, યોગેશભાઈ, પછી સુબાભાઈ, દિનેશભાઈ. એટલે આપણા ગામની 1500ની વસ્તીમાં કમસે કમ મિનિમમ મારા અંદાજ પ્રમાણે 40થી 50 સરકારી કર્મચારી છે. એટલે આપણા માટે બહુ સારી વાત કહેવાય કે આપણું સારામાં સારી કે એ સમયે કોઈ માધ્યમો અમારી પાસે નહોતા. ગામમાં ખાલી ન્યૂઝપેપર, કદાચ આપણા ખોમાભાઈ દુકાનવાળા છે જતા સામાન લેવા તો લાવતા. એક સુબાજીના ભાદર પહેલાં ન્યૂઝપેપર અમે તેરાવડા વાંચવા જતા. જાહેરાતની બી ક્યારે ભરતી પડે એની પાસે કોઈ માહિતી નથી. તો આજના સમય તો આપણા પાસે લાઇબ્રેરી છે. લાઇબ્રેરી હોવું એટલે ગામમાં તમારા માટે દરેક સ્ત્રોત આપણી પાસે છે. એમ તમે અહીં આવશો તો તમને વાંચવા મિત્રો જો તમારે કોઈ ભરતી પડશે તમને ગાઈડન્સ મળશે.